પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સરે સંત મંડળ તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ છે. જય સ્વામિનારાયણ. આજે તારીખ 23 જૂન 2024 જેઠ વદ બીજ. આજની આપણી આ રવિવારની સત્સંગ સભામાં આપણે જે પાટોત્સવ વખતે શિબિર હતી એ શિબિરના અંશોમાંથી સદગુરુ શ્રી શ્વેત વૈકુંઠદાસજી સ્વામીનું પ્રવચન લેશું. તો આવો સૌ આપણે એનો લાભ લઈએ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુરનરોત્તમૈર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ભવસંભવભીતિભેદનમ સુખસંપત્કરુણાનિકેતનમ વ્રતદાનતપક્રિયાફલમ સહજાનંદગુરું ભજે સદા. શરણાગતપાપપર્વતં ગણયિત્વા દીયસદ્ગુણં અણુમાપ્યતુલં હિ મન્યતે સહજાનંદગુરું ભજે સદા. નિજાશ્રિતાનાં સકલાર્તિહંતા સધર્મભક્તેરવનં વિધાતા દાતા સુખાનાં મનસેપ્સિતાનાં તનોતુ કૃષ્ણોખિલમંગલં નઃ. તો આજે અહીંયા દિવ્ય શિબિરનું આયોજન, એમાં વચનામૃત આપણે વાંચ્યું, બાપાશ્રીની વાતો. હવે આમાં શાસ્ત્રી સ્વામી મૂંઝાવા જેવું કાંઈ નથી. કથાની તમને રીતિ કહું કે કથા વાર્તામાં આપણને એમ થાય વક્તા હોય શું બોલવું, કેમ કરવું, પણ ઓરિજિનલ રીતિ બાપાની મહારાજની એવી છે કે એમાં વક્તાને તો કાંઈ કરવાનું આવતું જ નથી. જો બાપાની થિયરી આપણે લઈએ તો સીધી જ પાટી આપણે વાંચે જવાનું છે, એમાં કાંઈ કરવાનું નથી ને એમાં જેવું સુખ આવે ને એવું બીજામાં ન આવે. ગમે એવું આપણે વિવરણ કરીએ, વિવેચન કરીએ, આપણું ભેગ પડે. એટલે બાપા જ્યારે પ્લેગ આવ્યો ત્યારે 2 મહિનાની અંદર 7 વચનામૃતના પારાયણ થયા વાડીમાં. 7 વખત આખા વંચાઈ ગયા. એટલે પ્રથા એવી હતી કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી હતા એટલે કથા બેસે એટલે એક વચનામૃતે પૂરું ન થાય, ઓછામાં ઓછા 5-7 તો વાંચવા જ પડે. પછી સ્વામી કે રાખવો, 10 થાય, 7-8, 10, 12 થાય, પણ 5 તો મિનિમમ. એમ એવી રીતે વંચાવતા અને એવી રીતે કથા એની હાલતી. અને મહારાજ કથા કરાવતા ત્યારે શું પ્રાગજી પુરાણી કથા વાંચતા. મુક્તાનંદ સ્વામી હોય, નિત્યાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, આત્માનંદ સ્વામી હોય, ચૈતન્યાનંદ સ્વામી હોય, આ બધા સાંભળતા. પણ કથાનો નિયમ એવો આવી જાય. મહારાજ તેરામાં કથા કરાવતા, પછી મહારાજ તો સાંભળે ને જોવે કે કોણ હુઈ જાય છે. એટલે એકવાર મુક્તાનંદ સ્વામીને ઊંઘ આવી. એટલે મહારાજ કે સ્વામી તમે ઊંઘા, એટલે સોપારીનો બેરખો રાખતા એટલે નાખ્યો સ્વામી ઉપર કે સ્વામી ઊભા થાવ, આમાં ઊંઘોય ન ચાલે, જાવા સભામાંથી જતા રહો. એટલે મુક્તાનંદ સ્વામી ગયા. તેરામાં કાળા તળાવમાં કથા હતી.
કરાવતા મહારાજ. પછી થોડી વાર થઈ તા પરમ ચૈતન્યાનંદ સ્વામીને ઊંઘ આવી. મહારાજે બેરખો એમને એવા સદગુરુ હોય કે ઊભા થાવ, કે આ ઊંઘોય ન ચાલે, કે જાઓ તમે બારા, આ સભામાં નહીં. પરમ ચૈતન્યાનંદ સ્વામી ગયા. ત્યાં ભાયાત્માનંદ સ્વામીને આમ ઝોલા આવવા મીડામ રોકી રાખે નહીં. કથાઓ સીધી પાટીએ વાંચે, વાઘજી પુરાણી, કંઈ બીજું વિવરણ ચર્ચા વિચારણા કાંઈ નહીં. એમ નહીં, એટલે પછી ને પછી આત્માનંદ સ્વામીને ઊંઘ આવતી હતી, પણ એ રોકી રાખતા હતા. એમ આમ આવું થાય, પણ મહારાજે બેરખો નાખ્યો એમના ઉપર કે સ્વામી ઊભા થાવ. તો પછી સ્વામી કે હાલો તમે કીધું એટલે થયા એમ, અને ગયા. એ 3 સંતો બહાર ગયા. મહારાજ કે ઊંઘ તો નહોતી આવી, પણ આવું થઈ હતી, પણ અમારા વચને ગયા. એટલે આત્માનંદ સ્વામી ગયા, એ 3 સંતો ગયા. એવી રીતે કથા થતી. અને બાપા વખતે અને સાવલદાસભાઈએ પારાયણ કરાવી. કરાચીમાં ઈશ્વર સ્વામી વાંચતા, ઘનશ્યામજીવન સ્વામી વાંચતા. બાપા બહુ સારા લાવ્યા. ત્યારે આવી વિવેચનની કે એવું પ્રથા નહોતી, સીધું વાંચવાનું છે વચના, એને પારાયણ કહેતા. મુનિસ્વામી વખતે એ જ પ્રથા હતી. અને પૂજ્ય જાદવજી બાપા અહીંયા બેહતા, કારણ કે સદગુરુના કૃપા વિના જીવનમાં ઘડતર થતું નથી. એ વખતે આપણને ઘણું આકરું લાગતું કે આ શું કથા, એક તો કથા સમજાય નહીં અને વાંચવાની. પણ એ પ્રભાવથી અત્યારે એવું થાય કે 10 વચનામૃત વાંચીએ આપણે તો એમ થાય કે હજી વાંચ્યા જ કરી. તો જેમ પક્ષી ઈંડાને સેવે એમ મોટા સદગુરુઓ હોય, મોટા મુક્ત હોય, એ મુમુક્ષુને સેવે છે. હવે એ તો આપણે મૂંઝાવાનું નહીં, આપણે બહુ વંચાય ત્યાં લગી વાંચવાનું. એ તો બાપાની પ્રથા છે કે લ્યો પરસોત્તમભાઈ વાંચો, આપણે માળા લઈને સાંભળવાની. એટલે એ રીતે તમે 2-3 કલાક વચનામૃતનું સેવન કરો, બાપાની વાતોનું તમે વાંચન કરો, અને તમને અંદરથી આનંદ આવે, ત્યારે પછી એમાં કંટાળો ન રહે. પણ એ એક દસકો નીકળી જાય તમારી. 10 વર્ષ સતત વાંચન કરો, પછી તમને જે આનંદ આવે વચનામૃત, તે દિવસે કાંઈ સમજાતું નહોતું, પણ અત્યારે બધા પ્રશ્નો એમ થાય કે બાપાએ આવી વાત કરી, વચનામૃતમાં આવી મહારાજે વાત કરી, પણ તે વખતે કાંઈ સમજાતું નહીં. એમ મુનિ સ્વામી હતા, તો સ્વામી પાસે એ જ રીતે કથા બધા સંતો કરતા. એટલે થાય એટલું આપણે કરવું, પણ બહુ અકળાવવું નહીં. અને પછી એમને સોંપી દેવું, આપણે માળા લઈને બેહવું. આ એક આપણી પ્રથા હતી. પણ 3 કલાક સતત અહીંયા વચનામૃતને બાપાની વાતોનું વાંચન હોય, જીવન ચરિત્ર હોય, એની અંદર જીવને હે ને સીધો સમાસ થાય. ભલે અત્યારે ન સમજાય, પણ તમારે રાગ દ્વેષને આ બધું ટાળવું હોય તો એનો ઉપાય સરસ પૂજ્ય જાદવજી બાપાએ આપણને બતાવેલો છે. અને બાપા તો પોતે અખંડ કથા વાર્તા સાંભળતા અને ખૂબ સ્થિતિવાળા હતા. પણ જે મુમુક્ષુ હોય, જેને પોતાના જીવને મહારાજને વિશે જોડવો હોય, તો એને વચનામૃતનું સેવન ખૂબ કરવું. ભલે શિબિરમાં આવ્યા, કથામાં આવ્યા ત્યારે તો આપણે કરતા હોય, પણ ઘરે જઈએ ને પછી આપણને એમ થાય કે હાલો 7-8-10 વચનામૃત વાંચીએ, બાપાની વાતો વાંચીએ. મોટા સંતો છે, ગુણાતીતાનંદ સ્વામી છે, ગોપાળાનંદ સ્વામી છે, આજે પ્રગતિનો જોગ જ છે. તો આસન સિદ્ધ ત્યાં સુધી સુખ ન આવે. મહારાજ ધ્યાનની અંદર એકવાર સર્વ સંતોને બેસાડ્યા કે આંખો બંધ કરો. આ પહેલા વહેલા કોઈ આમ કરેલું નહીં, એટલે પછી બધા અકળાય. પછી કે હવે મનની વૃત્તિ સ્થિર કરો, તો બધા આમ અકળાય ને મન સ્થિર થાય નહીં. મહારાજ કે હજી આસન સિદ્ધ થયું નથી, એટલે ભજનમાં બેસાશે નહીં.
પછી સેવામાં લગાવ્યા, પછી સેવા કરતાં કરતાં ધીરે ધીરે કથામાં બેસતા કર્યા, કથામાંથી ધીરે ધીરે અંગ પાડી અને ભગવાનના સ્વરૂપને વિશે જોડ્યા. પછી ગોપાળાનંદ સ્વામીએ બહુ કથા વાર્તા કરી, વચનામૃત ખૂબ સમજાવ્યા, ખૂબ બધા ભક્તોને લાભ આપ્યો. અને બાપાએ તો પછી નંદ સંતો ગયા પછી બાપાએ તો વચનામૃત ઉપર જે વાત લાભ આપ્યો છે એ તો કોઈ આપવા સમર્થ છે નહીં. તો સદગુરુએ ઈશ્વરચંદ સ્વામીએ, વંદરાવન સ્વામીએ બહુ આપણા ઉપર ઉપકાર કર્યો અને બાપાને આ બધા પ્રશ્નો પૂછી અને કેવું સરસ સરળ બનાવી દીધું છે કે જેવું નંદ સંતોએ વચનામૃત બનાવવામાં પ્રયાસ કર્યો ને એવું જ રહસ્યાર્થ બનાવવામાં સદગુરુએ એથી વધારે પ્રયાસ કર્યો. બાપાની પાસે બેસી અને બધા પ્રશ્નો પૂછી અને આ 2 વાતો તૈયાર કરી છે. તો અને કેવી વાતો છે કે સાંભળીને દિવ્ય કરી મૂકે. અને આ વાતોનું સંકલન કરવાનો હેતુ તો સ્વામીનો એ હતો કે પાછળ કોઈ મુમુક્ષુ હોય એને લાભ મળે. એટલે આ બધી વાતો લખતા અને બાપાની જે ઉપદેશ દેવાની સહેલી અને એમનો પ્રેમ ભાવ, એટલે આ વાતો જેવી છે એવી જેમ બાપા બોલ્યા એમ લખી. બાપા કે સ્વામી તમે આ વાતો લખો પણ કોકને દેખાડશો તો અમને માર ખવડાવશો. એટલે સ્વામી કે બાપા અમે કોઈને નહીં દેખાડીએ. બાપા કે દેખાડજો દેખાડજો, માર કરે. કારણ કે બાપાને ખબર હતી કે જીવનું કલ્યાણ આની અંદર છે. તો સદગુરુએ તો એવી બધી વાતો લખી. અહીંયા મંદિરની અંદર પધારેલા ઈશ્વરચંદ સ્વામી, ગામમાં વૃંદાવન સ્વામી, બધા સંતો, એમની સાથે ખાખરિયામાંથી બ્રાહ્મણ આવ્યા હતા, મણિપુરાના બાલકૃષ્ણ દાસ, અહીંયાના મંદિરમાં પૂજા. એટલે બાપાએ એમને જોયા અને બાપા કે ઈશ્વર સ્વામીને કે આ બાલકૃષ્ણને અમને આપો, અમારે ભુજ મંદિરમાં નિર્ગુણાનંદજી બ્રહ્મચારીની સેવામાં રાખવા છે. ત્યારે ઈશ્વર સ્વામી કે હું એને આપું ખરો પણ તમે એક મને વચન આપો કે શ્રીજી મહારાજ અને તમે અખંડ મારા ભેળા રહ્યો અને કદાચ આ બ્રાહ્મણ અહીંયાથી જતો રહે ભુજમાંથી તો પણ તમારે મારા ભેળું અખંડ રહેવું એવું વચન આપો તો હું તમને આપું. તો બાપા કે ભલે એ જતો રહેશે તો અમે ને શ્રીજી મહારાજ તમારા ભેળા અખંડ રહીશું. ને પછી વાત શું કરી બાપાએ કે પામર જેવો જીવ હોય છે એનું કલ્યાણ કરશો તો પણ અમે તમારા ભેળા રહીશું, પણ દેવો કે કોઈને ધન દેવું કે કોઈ મુવાને જીવતો કરવો એમાં અમે ભેળા રહીશું નહીં. આવા સદગુરુ હોય, કેટલી આવી વાત ક્યાંય હોય, ધન દેવો, દીકરો દેવો કે મુવાને જીવતો કરવો એવું કાંઈ કરશો નહીં બાપા કે એમાં અમે ભેળા નહીં રહી. પણ અધમ જેવો જીવ હોય છે, પામર જેવો જીવ હોય છે, એનો સંકલ્પ કરશો તો અમે એનો મોક્ષ કરી દેશું. એટલે આવી બધી ઘણી વાતો સિદ્ધાંતની છે. એટલે ક્યારેક આપણે વાંચીએ છીએ ત્યારે એમ થાય કે આવી મોટી વાત અને જીવના તમામ દોષો માત્ર વાતો એ સાંભળવાથી બળી જાય છે. તો અહીંયા આપણે વિવરણ ક્યાં કરવાની વાત છે. એટલે આપણે તો ઊભી પાટીએ સીધું બાપાએ કરી દીધું છે, એ વાંચે જાઓ. પહેલાં થોડીક મને મૂંઝવણ થઈ કે ભાઈ આ વિવરણ કરવું, મેં કહું આપણે બાપાની જૂની રીતિ તો હે નહીં હોય તો હમણાં 5 વચન તો 7-10 વાંચીશ તો કલાક 2 કલાક વહી જાય છે. અને કેટલા ના હવે તો બધું ઘણું જાગૃતિ આવી ગઈ છે, બધાએ ખૂબ વાંચ્યું એટલે બધાને રસ પડ્યો, સમજાણું
અને સુખ આવે છે. ઊંઘ આવે એવું નથી. બાપાની વાતો તો બધી ઊંઘ ટાળી દે એવી છે. જો આપણે જાગૃત હોય ને કંઈક લેવા માગતા હોય તો આજે હાજરા હજુર છે. એટલે શિબિર આપણે જે થાય છે જગતમાં એવી શિબિરો આપણે નથી અહીંયા. ભલે સંખ્યા થોડી હોય પણ ઉત્તમ વાતો અને મહારાજને મોટા મુક્તનો મહિમા જ્યારે સમજે ત્યારે આમાં આપણે દિવ્ય ભાવની વાતો કરીએ છીએ, પણ દિવ્ય ભાવ મહારાજને મોટા મુક્ત તો એ જીવને સમજાય છે. ને દિવ્ય ભાવ સમજાય એટલે મહિમા સમજાય એટલે તમને સુખ આવે. મહિમા ન હોય તો આ ના મુક્તો હોય, પણ એનો અવગુણ જોવો તો કે આ તો કાંઈ સુધરતા નથી, કાંઈ ફેરફાર કાંઈ થતો નથી, તો એ સુખ ન આવે. પણ જે વાતો મહારાજ વખતે કરવામાં મોટા મોટા સંતોને તકલીફ પડતી હતી એથી તો આપણે 100 ગણી ઊંચી વાતો કરી શકીએ છીએ અને સાંભળી શકીએ છીએ. એટલે બહુ સારું છે. પણ એ દિવ્ય ભાવ પહેલાં મને એમ રહેતું કે આમાં કંઈ ફેરફાર તો થતો નથી, પણ ફેરફાર એમાં નથી કરવાનો, આપણામાં કરવાનો. એટલે બધું બરોબર હવે દેખાય છે. નંબર હટી જાય ને ચશ્માના એટલે બધું દિવ્ય દેખાય. એ મહારાજને મોટા કૃપા કરે તો સત્સંગ જુઓ ક્યાં છે, કેવા એનું આખી એનાલિસિસ કરો તમે કે જગતમાં શું ચાલી રહ્યું છે, એના શું આચાર વિચાર છે. ત્યારે આવા હરિભક્તો કે કંઈ વ્યસન નહીં. સત્સંગમાં આપણે જોઈ છીએ, બધે જઈ છીએ, પણ જે આવા નિષ્ઠાવાળા નિર્વ્યસની ભગવાનને વિશે મહિમાવાળા એવા ભક્તો લાખો હરિભક્તો છે, બધા મહારાજના જ છે. પણ એમાંય આપણા બાપાના બગીચામાં જે મુક્તો છે એની સ્થિતિ થોડીક વિશેષ છે, કારણ કે પ્રાપ્તિ થઈ છે, મોટા મેળા છે. એટલે સત્સંગમાં દિવ્ય ભાવ મહારાજને મોટા કૃપા કરે ત્યારે એને દિવ્ય ભાવ આવે છે. લાવવો હોય તો એ આવે એવું નથી, કારણ કે પછી તમને અવગુણ આવે નહીં. અલ્પ જેવો જીવ હોય એને દેખાય નહીં, તો ભગવાનના ભક્તમાં દોષ દેખાય તો એ તો બહુ મોટી ખામી છે. એટલે બહુ વાતો મુનિ સ્વામીએ કરી છે. એમની વાણી એક આપણે સાંભળીએ કે જે રીતે સ્વામીની થિયરી આખી સત્સંગ કરવાની, વિવેચન કરવાની, 5-7 હરિભક્તો જ હોય પાટડીમાં, જાજા ન હોય, પણ એ વાત કરે તો એ છેલ્લી ઉચ્ચ સ્થિતિની બાપાની વાતો સ્વામી આજે આપણી પાસે જે કાંઈ કેસટું છે તો એ સાંભળીએ છીએ તો એમ થાય કે આવી વાતો તો બાપા એમ કહેતા કે મહારાજ વખતે જે 18 પરમહંસો થયેલા એથીને આ વિશેષ છે. એમ તો આપણને એમ ત્યારે એમ કેવી રીતે વિશેષ કહેવાય, ઓલા તો નંદ સંતો કહેવાય. પણ જ્યારે સ્વામીની વાતો સાંભળીએ કે આવું વિવરણ ને આવું વિવેચન મહારાજ તો બહુ થયેલું નથી. ગોપાળાન સ્વામીમાં એમાં તો કોઈ આપણને ઓલું છે જ નહીં, પણ ત્યાર પછી જે વાત કરી છેલ્લા મુદ્દાની સમજણની એ આખી અલગ છે. એટલે બહુ મોટા મુક્તો આપણને મળ્યા છે, એમની ખૂબ કૃપા થઈ છે. અને સારો સત્સંગ દિવ્ય જણાય અને સત્સંગનું થાય. બાપા કે એમાંય કથા વાર્તામાંય વેગે સહિત ન કરવી, ગુણમાં આવીને. કથા વાર્તા છે ભગવાનની, એમાંય ગુણનો વેગ આવે તો પાછું ઓલું થઈ જાય. એટલે બાપાએ અંતર્વૃત્તિવાળી બાપાની વાતોમાં બધા પ્રકારની વાતો છે. એમાં ચર્ચા કરતાં કરતાં પાછો રાગ દ્વેષ આવી જાય. બાપાએ બેઠા હોય, બાપા ત્યારે ન કે બીજે દિવસે કે કાલ ઓલા સ્વામી કહેતા હતા એનું સાચું હતું, ત્યારે કહે તો બાપા મનાય નહીં. અને રામદાસભાઈ જેવા સંત મહારાજ વખતે હતા, એની રીત, એની ઘડતર કરવાનું બહુ ઘણી બધી વાતો છે.
તો એક એક સમયે એવા સંતો બધા હોય, મુક્તાનંદ સ્વામી, રામદાસભાઈથી માંડી, અને આ સત્સંગનું ઘડતર કર્યું છે, સમજણ આપી છે. એટલે આપણે સમજણનો સત્સંગ છે, ને સમજણ હોય, જ્ઞાન હોય, એના ઉપર ભગવાનને હેત થાય છે. તો એ પોતે સુખીઓ રહે અને બીજાને સુખ્યા કરે. એટલે આપણે કોઈના ગુણ દોષ દેખાય તો એમાં આપણે અકળાવવું નહીં, એમાં જોવા નહીં. બધા મહારાજના છે, એક બાપના દીકરા છે, વહેલા મોડા બધા ત્યાં જશે. આ બધા સ્વભાવ પ્રકૃતિ છે, એ દેહના ભાવો છે. પછી એ કાંઈ નથી. એ દેહના ભાવ દેહને વિશે હોમવા, અને આત્માના ભાવો આત્માને વિશે હોમવા. તો સારું આયોજન થયું, અને બધા ભક્તો આવે છે. એટલે ક્યારેક હવે સંતો બે ચાર રહ્યા છે, એ મૂંઝાય ને એવું તમારે ન કરવું. વિવેકી હોય, લાવો સ્વામી અમે વાંચી, તો અમે અહીંયા રાજી થઈ ગયું, એટલે જોઈ જવું. એટલે એમાં વિવેક હોય તો કિને હમણાં જ વાત કરી હતી, વિવેક બહુ જરૂરી છે. કે એક ગુરુ હતા એમ, તો કે એ આમ પાઇટ ઉપર બેઠા હતા. તો એ આમ બેઠા હતા નીચે. તો ગુરુ કે હું ગાદી ઉપર બેઠું હોય તો તમે ક્યાં બેહો? તો કે હું નીચે બેહું. ગુરુ કે હું નીચે બેહું તો કે હું ખાડો. ગુરુ કે હું ખાડો કરીને અંદર બેહું તો કે હું ઉપર પછી ધૂળ વારી દઉં. એટલે એની બધી મર્યાદા હોય છે. એટલે સંતો મૂંઝાય એવું કરવું નહીં. બે ચાર વચનામૃત તમે વાંચો, બાપાની વાતો વાંચો, તો બધું શાંત થઈ જાય અને હાલે. હવે બહુ જાજા સંતો આપણી પાસે છે નહીં. અને આ તો એવું છે કે આ તમે બેહાર દો, આ નાસ્તો બાસ્તો કરીને અમે હમણાં જ ગયા ધોળી, તો 1:30 વાગી ગયો, 1 વાગી ગયો. સવારનું પાણી આવે ને ઓલા તો બધા નાસ્તા બાસ્તા કરીને સામે બેસી ગયેલા, બીજી વારે જમવા પહોંચી ગયેલા. પછી ત્રિભુવન ભાઈ કે મેં કીધું હવે મારે પાણી પીવું છે ને જમવું છે. મેં કીધું 1:30 વાગ્યો ભગત. કાલ મેં કીધું ખાધું છે કે નથી ખાધું એ મારે વિચારવું પડશે ક્યારે ખાધું છે. એટલે પછી મંદિર ગયા. એટલે આવી સ્થિતિ હોય છે, પણ છતાંય ભગવાનના ભક્ત અલગ ન થાય, બધા રાજી થાય. એટલે દેહના દુઃખને વેઠીને કરતા હોય છે. એમાં આપણે ક્યાં ફેર પડે? આપણે વાંચો તો અહીંયા ઘણીવાર મેં જોયું, લો બાપા હોય, સંતો થાકી ગયા હોય તો પછી માવજી બાપા હતા, માવજી રામજી જેસાણી, તો એ વાંચતા, એમને ભાઈરે શરીર રામજી બાપા વાંચતા. એટલે આનંદથી સહજ રીતે આ કરવું અને વચનામૃત વાંચવું, બાપાની વાતો વાંચવી, આનંદમાં રહી ને મહારાજનું ભજન કરવું. 9:45 કીધા. એટલે આ તો શું હોય કે રીત બધી રામાનંદ સ્વામીની એ જાણી રાખવી જોઈએ. નિત્યાનંદ સ્વામીની રીત રાખો ને તો બધું તમને કોઈ આવે નહીં. રામાનંદ સ્વામીની રીત હોય, મુક્તાનંદ સ્વામીની હોય, ભાઈ રામદાસજીની હોય. એમની મુક્તાનંદ સ્વામીની રીત હોય તો તમારા ઉપર બધું આવે. પણ થોડીક ઓલી નિત્યાનંદ સ્વામીની અહીંયા પ્રશ્ન ન થાય. નિત્યાનંદ સ્વામી હોય એટલે એની આખી પર્સનાલિટી અલગ, પછી રામાનંદ સ્વામીની અલગ, મહારાજની અલગ. એટલે આપણે મહારાજની બોલીમાં રહી, એટલે મહારાજ પાછળ તો આપણે હાલવું જ પડે. નહીંતર ક્યાંક ક્યાંક બારે તો પછી બતાવી ખાખી બાવા ભીડે પકડાય તો. એટલે એ રીતે છે. બધા રાજી રહેજો. અને અહીંયા તો શું બાપાનો રાજીપો મેળવવા આવીએ છીએ. એટલે થાય એટલું ભજન કરીએ અને ભક્તો મુક્તો બધા રાજી થાય. એ સહજાનંદ સ્વામી મહારાજ. ત્યારબાદ મુનિ સ્વામીના આશીર્વચન લેશું અને 2 મિનિટની ધૂન કરી આજની આ સભાની આપણે પૂર્ણાહુતિ કરીશું. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. બાબાએ કહ્યું છે કે તમે તો છેલ્લો મુંડો આવ્યો,
કેવો મુદ્દો કેમ બીજા ધામ બધા ગામમાં સમાવું છે એ બીજી પર અક્ષરધામ અને અક્ષરધામમાં જે મહારાજને મુક્ત બિરાજે છે એમાં તમને બેસવાનું મળશે. આ પુરુષોત્તમ દાદાની પાસમાં મળી એટલે બાકી આ રાચિંતી જ્ઞાન કરવા અક્ષરધામ બધી પુરુષોત્તમ આવ્યા છે એવો આ તમને મુદ્દો હાથાયો. બાકી મહારાજનો એવો મહિમા શું છો બાબા કે મહારાજની મૂર્તિ તો અપરી જ છે, એ કળાય બી નથી. એનું સુખ સામથી અપાર અપાર વેપાર છે. મોટા મોટા અનાજી પુત્ર છે તેનાજી કાઢી મૂર્તિમાંની મૂર્તિના રોમ રોમના નવીન નવીન સુખ અખંડ અનુભવે છે. પણ એ મુક્તને મૂર્તિનો સુખનો પાર નથી આવતો. નવા નવા સુખ આવી જાય છે. એ સુખને પામવા હારો મહારાજને રાજી કરવા મહારાજની આજ્ઞા પાડી. મોડા મોડા સંતો હતા જે મહારાજને રાજી કરવાનું વણમાં રહેતા વગડામાં રહ્યો. તાજ હોય તડકો હોય પણ વગડામાં પીડા રહેતા. ગામમાં ભિક્ષા માંગી ખાતા, ટુકડા રોટલા માંગી ખાતા હતા. એને મહારાજનું ધ્યાન કરતા. આપણે પણ એ મહારાજની મૂર્તિનું સુખ પામવું છે તો એમને રાજી કરવાનું એમની આજ્ઞામાં રહેવું. મહારાજે જે આજ્ઞા કરી છે એમાં રહીને મહારાજની ભક્તિ ઉપાસના કરી તો મહારાજ રાજી થઈને આપણને એ સુખ આવે. સ્વામિનારાયણ